આપણે આવી ગયા છે આજે દર્ભાવતી નગરીના નામથી જે ઓળખાય છે ડભોઈ. તો ડભોઈ આવી ગયા છે, તમને ડભોઈના દર્શન કરાવું. તો ડભોઈની વિઝિટ કરાવું છું. દેખજો ડભોઈ ગામ કેવું છે કેવું નહીં. આ ડભોઈની અંદર આપણે એન્ટર થઈ ગયા છે. હવે આગળ જઈશું થોડા. એટલે હવે આ કોલેજ છે, આ બાજુ જમણી બાજુ જોઈએ તો અહીંની સાયન્સ આર્ટ્સ કોમર્સ કોલેજ આવેલી છે. CNPF આર્ટ્સ એન્ડ DN સાયન્સ કોલેજ નામ છે એનું. DN સાયન્સ કોલેજ અને CNPF આર્ટ્સ કોલેજ. અને જમણી બાજુ જોઈએ તો HDFC બેંક આવેલી છે મોટી, અને જુનિયર સાયન્સ કોલેજના નામ છે. એટલે કે અહીંયા BSc ના MSc ને ચાલે છે. જ્યારે છોટાઉદેપુર જિલ્લામાં કશે પણ MSc નહોતું ચાલતું તો બધા મોટા ભાગે સ્ટુડન્ટો અહીંયા MSc કરવા માટે આવવું પડતું હતું. તો એવી પ્રકારની એની યાદો છે. તો ડભોઈમાં જ ખાલી MSc ચાલે છે, અને છોટાઉદેપુર જિલ્લામાં તો હાલમાં પણ MSc ચાલુ નથી. તો ખાસ જણાવવાનું કે છોટાઉદેપુર જિલ્લામાં બી MSc ચાલુ થઈ જાય તો BSc પછી આગળ ભણવું હોય તો બીજે જવું ના પડે માટે. પછી આ જમણી બાજુ જોઈએ તો આ ડેપો આવી ગયું છે અહીંયા ડભોઈનું. તો એ ડભોઈ ડેપો છે, ST ડેપો. પછી આમ બજાર છે, મેઇન બજાર. ડભોઈને આપણે દર્ભાવતી નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયાનું 2-3 વસ્તુ ફેમસ છે. અહીંયાના ગોટા ખૂબ ફેમસ છે, ભજીયા. અને પછી આગળ જઈએ તો અહીંનું જે મ્યુઝિકના સાધનો હોય, વાજા પેટી છે, ઢોલક, તબલા, પછી બીજા બધા ઇન્સ્ટ્રુમેન્ટ, તે લેવા માટે બધા સ્પેશિયલ છોટાઉદેપુર જિલ્લામાંથી અને વડોદરામાંથી પણ બધા સ્પેશિયલ ડભોઈ જ આવે છે એના માટે લેવા માટે. આ સામે જમણી બાજુ જોઈએ તો એ સરદાર બાગ છે, એટલે કે બાગ છે બાળકોને બેસવા માટે ને ફરવા માટે, રમવા માટે. અંદર મસ્ત મજાના અલગ અલગ નાના છોકરાઓ રમે, એમનો સમય જાય એના માટેના મસ્ત હિંચકા અને બધું લગાવેલું છે. એ બાગની વિઝિટ પછી કોઈ દિવસ કરાવીશ. આ હમણાં આપણે ડભોઈ છે તે ડભોઈ થોડું જોઈ લઈએ. અંદર તો બહુ સાંકડી ગલીઓ હોય છે, એટલે હમણાં ટાઈમ કદાચ આપણી જોડે ઓછો છે તો અંદર કદાચ નહીં જઈએ આપણે, અંદર સિટીમાં બહારથી આવી જઈશું. અને અહીંની એક બહુ પ્રખ્યાત છે ડભોઈ વાવ. તે વાવનું આપણે વિડીયો બનાવવાનો છે અને એક્સપ્લોર કરવાનું છે, પણ હવે એનો પણ સમય ઓછો છે તો આપણે કદાચ વાવ જોવા નહીં જઈએ. આ જમણી બાજુ દેખાય છે તમને જૂની બિલ્ડિંગ જેવું, એ વાવ જ છે અહીંની. પણ હવે આપણે ત્યાં જવામાં થોડું રિસ્કી છે, કારણ કે અહીંયા બહુ જ ભીડભાડવાળો રસ્તો હોય છે અને એકદમ સાંકડી ગલીઓ હોય છે, એટલે જવાનું થોડું અઘરું છે. તે છતાં આપણે જ્યાં સુધી જવાય ત્યાં સુધી ડભોઈ અંદર જઈએ અને તમને ડભોઈ સિટી બતાવું. તો આ ડભોઈ સિટીમાં આપણે અંદર જતા રહ્યા છે. આવા નાના નાના સાંકડા રોડ છે. જોઈએ કેવું છે ડભોઈ. ખાસ તો ડભોઈની વિઝિટ કરી નહીં હોય, કારણ કે છોટાઉદેપુરથી જે બસ જાય ને જે હોય તે અંદર ખાસ જતી નહીં, ને જાય તો બી કેવું ખાલી ડેપો પૂરતું જ સીમિત હોય છે, ઠેઠ અંદર જતું નથી. એટલે ખાસ અને ડભોઈ કોઈ આવે ના. તો આ રહ્યું, આ કેવું છે, આ બધા સાધનો છે અહીંયા તમને લગાવેલા છે, બધા મ્યુઝિકના તબલા, ઢોલકથી માંડી. અને ખાસ કરીને વાસણો માટે બહુ આવે છે, જે કન્યાદાનમાં વાસણ આપવાના હોય ને પછી બીજા બધા વાસણ હોય ઘર વખરીના, પછી ફરાસખાનાને લગતા સામાન હોય, મોટા મોટા સાધનો, એના માટે પણ ડભોઈ જ આવે છે બધા. તો એ આખું માર્કેટ એનું જ છે, આ વાસણોનું અને જે મ્યુઝિકના ઇન્સ્ટ્રુમેન્ટ છે, સંગીતના સાધનો, એના માટેની અહીંયા દુકાનો છે. તો આપણે આ ડભોઈમાં જ ફરી રહ્યા છે. અને આવી નાની નાની સાંકડી ગલીઓ છે, આ તમે જોતા હશો. સામે આ મ્યુઝિકના સાધનો બધા મળે છે.
ગલીઓવાળું બજાર છે ડભોઈનું. ખૂબ જ સાંકડું છે. અહીંયા બધા તમને પિત્તળ અને તાંબાના વાસણો મળશે. એટલે બધા સ્પેશિયલ અહીંયા લેવા માટે આવે છે મોટાભાગે બધા. બહુ જ સાંકડું છે. તો પેલી બાજુ દેખજે, માથું ઊંચું કરી બહાર. આવું ખૂબ જ સાંકડી ગલીઓમાં આવવાનું થાય છે એટલે ગાડી લઈને તો ખાસ આવવા દઉં કે ચાલ નીકળી જઈએ પછી. પેલા રોડ પરથી જતા રહ્યા કેવું બહાર. બહુ સાંકડી ગલીઓ છે, બહુ જ સાંકડી ગલીઓ છે. તો હવે આપણે અહીંયાથી બહાર જતા રહીશું. બહુ ટ્રાફિક થઈ જાય છે તો એટલે હવે ડભોઈ અંદર સિટીમાં આવવું હોય તો ખાસ સ્કૂટર કે એવું જ લઈને આવવું, મોટી ગાડી લઈને ખાસ આવવું નહીં, કારણ કે બહુ ટ્રાફિક થઈ જાય છે ને ફસાઈ જાય છે. આગળ જઈ આવીએ કે આ બાજુ. આ બાજુથી એમ નીકળી જશે. તું ફોન મેલ દે ને હમણાં. ડભોઈ સિટી છે પણ ખૂબ જ સાંકડા રસ્તા છે એટલે બહુ ધ્યાન રાખીને જવું પડે એવું છે જગ્યા. રસ્તો
આ સામે દેખાય છે ડભોઈની વાવ છે, પ્રખ્યાત વાવ. તો વાવોની વિઝિટ પછી કોઈક દિવસ કરાવીશું. તો આ પ્રમાણે ડભોઈ ગામ છે આખું. આ બજાર ફર્યા અને થોડુંક સિટી છે, મોટું સિટી છે, પણ થોડુંક કેવું રસ્તા એવા બહુ સાંકડા છે, એટલે બહુ ધ્યાન રાખીને જવું પડે એવી જગ્યા છે. તો આપણે આ ડભોઈ સિટીમાં ફરી રહ્યા છીએ. અહીંથી આપણે ડાબી બાજુ જઈશું એટલે સિનોર ચોકડી આવી જશે, જે ડભોઈની મેઇન ચોકડી છે ને તે. ડભોઈ ગામ છે જે વડોદરા જિલ્લાનું ખૂબ મોટું સિટી છે. તો આપણે આ ડભોઈ અને આ ડભોઈમાં આવી ગયા છે ને, આ લેવું છે ભજીયા ગરમ થાય. અહીંના પ્રખ્યાત ભજીયા છે આ. ડભોઈ સિટી છે, કેવું લાગ્યું તે થોડું કોમેન્ટમાં જણાવતા રહેજો. ને ખાસ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા તો પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો. આ સેવા સદન છે ડાબી બાજુ બોડેલીનું, આપણે ડભોઈનું, અને સામે ક્વાર્ટર્સ આવેલા છે ને. તો આવું ડભોઈ છે. ડભોઈ તમને કેવું લાગ્યું તે કોમેન્ટમાં જણાવજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો આવા બીજા નવા વિડીયો બનાવવાનું અમને થોડી મજા આવે ને થોડુંક ઈચ્છા થાય કે વિડીયો બનાવીએ. તો ખાસ આવા નવા વિડીયો જોવા માટે ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો આપણે ડભોઈમાં ફરીએ છીએ. ડભોઈ સીધી સિનોર ચોકડી છે. અહીંથી આ બાજુ રાજપીપળા સ્ટેચ્યુ ઓફ યુનિટી જતું રહેવાય, સિનોર બાજુ જતું રહેવાય, અને એક બાજુ જઈએ તો વડોદરા સિટીમાં એન્ટર થઈ જવાય. આ મેઇન ચોકડી છે એની. કેડી માર્ટ છે, પછી સામે આ ઇન્ડિયન ઓઇલનો પેટ્રોલ પંપ છે, અને અમારી જમણી બાજુ BAPS સ્વામિનારાયણ મંદિર, પ્રમુખ સ્વામી મહારાજ એટલે કે પ્રમુખ સ્વામી હોસ્પિટલ છે ને એની એકદમ અડીને જ BAPS મંદિર આવેલું છે, સ્વામિનારાયણ મંદિર. અહીંથી વડોદરા 32 કિલોમીટર અને અમદાવાદ 140 કિલોમીટર છે એવું અહીંયા બોર્ડ મારેલું છે. તો આપણે હવે ડભોઈથી બહાર નીકળી રહ્યા છે થોડું.
અહીંયા એક ઓવરબ્રિજ બનાવ્યો છે, એટલે એ ઓવરબ્રિજ ચડશું ને પછી પેલી બાજુ ઉતરશું એટલે ડાયરેક્ટ આપણે ડભોઈ વડોદરાવાળી મેન ચોકડી છે તે અહીંથી જમણી બાજુ જઈએ તો કાયાવર હરન જવાય, ડાબી બાજુ કરજણ મિયાગામ જવાય છે. તો અહીંથી કરજણ બી ડાયરેક્ટ જતું રહેવાય, મિયાગામ બાજુ જતું રહેવાય છે. અહીંથી આપણે ડાબી બાજુ ટર્ન લઈએ તો આપણે સીધા જઈએ છીએ ને એટલે આપણે આ ક્યાં જઈએ છીએ તો કે આપણે વડોદરાવાળા મેન હાઈવે પર જઈશું. એટલે આપણે વડોદરા ચોકડી પર જઈશું ને ત્યાંથી પછી આપણે જવાનું છે બોડેલી, એટલે કે જમણી બાજુ ટર્ન લઈશું તો બોડેલી જતા રહીશું અને સીધા જઈશું તો ડાયરેક્ટ વડોદરા. તો આ પ્રમાણેનું ગામ છે સરસ ડભોઈ. તો ડભોઈ કેવું લાગ્યું કેવું નહીં તે થોડું કોમેન્ટમાં જણાવતા રહેશો તો થોડી મજા આવશે અમને પણ, અને વિડીયો કેવો લાગ્યો તે અમને થોડું જણાવજો. થેન્ક યુ.